નર્મદાના એકતાનગરના વ્યૂ પોઈન્ટ 1 ખાતે રાજ્યકક્ષાના પોષણ ઉડાન 2025 કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમનો મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ શુભારંભ કરાવ્યો હતો। પોષણ ઉડાન 2025માં દાહોદ જિલ્લામાં 29 અને નર્મદા જિલ્લામાં 25 તેમજ ગાંધીનગર જિલ્લાના 4 મળીને કુલ 58 આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ કરાયો છે। આ સાથે જ તેઓએ કુલ ₹1,247 લાખના ખર્ચે 58 આંગણવાડી કેન્દ્રોનું ભૂમિપૂજન પણ કર્યું હતું। પતંગના મારફત એમના જે માનસિક વિકાસ થાય એ પતંગ બનાવે, એના ઉપર સૂત્રો લખે અને એના ઉપર એક ગેમ્સના મારફત એમને પોષણનું જે મેસેજ છે અમારા જે લાભાર્થીઓ છે એમને મળે, એના માટે આજે એક બહુ સારી પહેલ અમે પોષણ ઉડાન 2025 શરૂ કરી। અને અમે એ પણ અપીલ કરીએ છીએ કે જે સિવિલ સોસાયટી છે, જે સારા NGOs છે, જે કમ્યુનિટીમાં લોકો કામ કરે છે, આ પ્રોગ્રામ સાથે જોડાય અને જે પોષણનું જે જનજાગૃતિ છે, જે લોક અભિયાન છે, એમાં બધા સહભાગી થાય।